श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमद आचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। सौन्दर्यं निजरुत्कटं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये। संश्लेष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमविद्येयं सदा वल्लभं। श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजयज्ञोपवीतं परितनुवसनं गौरवं भोजवक्त्रं प्राणानायम्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। कलिन्दोद्भूतायाः तटमनुचरन्तीं पशुपजां रहस्येकां दृष्ट्वा नवसुभगवशोऽब्जयुगलां दृढं नीविग्रन्थिं श्लथयति मृगाक्षया हठतरं रतिप्रादुर्भावो भवतु सततं श्री परिवृटे। ગયા હપ્તામાં શ્રી પુરુષોત્તમજીનો ઉત્સવ હતો, શ્રી ગોપીનાથજીના આત્મજ. ગઈકાલે શ્રી વલ્લભ જ્યેષ્ઠાત્મજ વૈષ્ણવાચાર્ય એવા શ્રી ગોપીનાથજી પ્રભુચરણનો પ્રાગટ્યોત્સવ હતો. આપ શ્રી વેદની મર્યાદા વૈદિક કાર્યોમાં નિપુણ હતા અને સાથે સાથે શ્રીનાથજીની સેવાનો વૈભવ પણ વધાર્યો હતો. કહેવાય છે કે પુરી ગયા હતા ત્યારે રસ્તામાં 1 લાખ મુદ્રાઓની ભેટ આપશ્રીને પધરાવવામાં આવેલી હતી. એના સુવર્ણ અને રજતના બધા પાત્રો શ્રીજીની સેવામાં નિયુક્ત કરેલા હતા. સાધન દીપિકા જેવા સેવા શ્લોકી, જેને નિત્ય સેવા શ્લોકીથી પણ જણાય છે, અને ભાવનાના અનેકવિધ શ્લોકો, આવા આનંદમય ગ્રંથોની રચનાનું કાર્ય શ્રી ગોપીનાથજી પ્રભુચરણે કરેલું હતું. શ્રી ગોપીનાથજી પ્રભુચરણની વાર્તા આપણને દામોદરદાસ સંભરવાલાની વાર્તામાં આવે છે, અને ત્યારબાદ જ્યાં જ્યાં મર્યાદા સ્વરૂપે એમને કહેવામાં આવે છે ત્યાં ત્યાં મેં મારો મત મૂક્યો હતો કે શ્રી વલ્લભ પ્રતિનિધિ છે. જો વલ્લભના પ્રતિનિધિ હોય તો એ મર્યાદા કેવી રીતે હોઈ શકે? તો પ્રગટે પુરુષોત્તમ, કારણ કે આજના દિવસે બધાય કીર્તનમાં મહાપ્રભુજીની વધાઈ પણ ગાવામાં આવે છે, ગોપીનાથજીની વધાઈ તો ગાવામાં આવે જ છે, અને સાથે સાથે એસી બંસી બાજી રાજભોગના સમયમાં શ્રીજીના સન્મુખ આ કીર્તન ગાવામાં આવે છે. આજના ઉત્સવ નાયક શ્રી બાલકૃષ્ણ પ્રભુ. શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી ગુસાઈજીના તૃતીય લાલ, કમલ કટાક્ષ જેમના નેત્ર. એક વખત એક ચિત્રકારે પૂછ્યું, શ્રીજીના ચિત્રજી સિદ્ધ કરવા છે તો નયન કયા આકૃતિના હોય? તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરી હતી કે શ્રી બાલકૃષ્ણલાલજીના નયનના દર્શન કરી લો. આપ એમના જેવા જ કમલ કટાક્ષ નયન શ્રીજીના છે. નંદ મહોત્સવનો સમય હતો. નંદ મહોત્સવ પલના ઝુલાવી રહ્યા હતા.
અને શ્રી બાલકૃષ્ણલાલજીને એટલો બધો ભાવ સ્ત્રવ્યો હતો કે પોતાના સ્તનમાંથી દૂધ વહેવા લાગેલું હતું અને શ્રી ઠાકોરજીને પલ્લામાંથી લઈને સ્તનપાન કરાવવા લાગ્યા હતા. આ જોઈને શ્રી ગુસાઈજીએ ખૂબ સુંદરતાથી આશીર્વચન આપ્યા હતા કે આપના ઘરે સદાય આનંદ મહોત્સવ થતો રહેશે. એવા પ્રતાપી આચાર્ય શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી દ્વારકાધીશજી જેમના માથે બિરાજ્યા હતા અને ભગવત કૃપાથી, ભગવત અનુગ્રહથી શ્રી બાલકૃષ્ણલાલજીની સેવા પણ પ્રાપ્ત થઈ હતી. કારણ કે શ્રી યદુનાથજી શ્રી બાલકૃષ્ણલાલજીની સેવા શ્રી દ્વારકાધીશજીના સાથે શ્રી બાલકૃષ્ણલાલજી શ્રી દ્વારકાધીશજીના ગોદમાં બિરાજીને સેવા કરતા હતા. શ્રી દ્વારકાધીશજી ઘણી બધી સ્થાને પરિભ્રમણ કરીને આજે જ્યાં કાંકરોલી બિરાજે છે તેના પૂર્વ અસોટિયા, ગોકુલ ઇત્યાદિ ઘણી બધી સ્થાનોમાં બિરાજી ચૂક્યા છે. શ્રી બાલકૃષ્ણલાલજીના ઉત્સવ નિમિત્તે આપ સૌ લોકોને ખૂબ ખૂબ મંગલ વધાય. તૃતીય ઘરના જે વિશેષ કરીને અહીંયા જોડાયેલા હોય આપ સૌને આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે જેમ આપણને સૂચના દેવામાં આવેલી છે, હમણાં 2 સત્ર 84 વૈષ્ણવોના થશે અને ત્યારબાદ 1 મહિનાનો વિરામ, અલ્પ વિરામ લેશું. પૂર્ણ વિરામ તો નહીં લઈએ, કારણ કે આ ભગવત કથા છે, ભગવત વાર્તા છે. વાર્તા કોઈ દિવસ અંત લેતી નથી. તો એ અનુસંધાનથી આપણે 2 સત્ર હજી જેટલા વૈષ્ણવોની વાર્તા આપણે શ્રવણ કરી શકશું તે કરશું. વાર્તા પ્રસંગ આવે છે જાદવેન્દ્રદાસ કુંભાર, કુંભારની જ્ઞાતિ. વિચાર કરો, એક ગોવર્ધન પૂજા થાય અથવા તો ઘરમાં એક વૈદિક કાર્ય થાય. જોવા જઈએ તો ગોવર્ધન પૂજા એક યજ્ઞ છે. હવે એક બીજો ખુલાસો કરવો આપ લોકોને. આપણે બધા શબ્દ વાપર છે યજ્ઞ, કાયદેસરી શબ્દ જ ખોટો છે. એ શબ્દ છે યજ્ઞ, ય. તમારા નાક પર એનું પ્રેશર આવવું જોઈએ. એટલે જે આપણે શ્લોક પણ બોલે છે અજ્ઞાન, એ અજ્ઞાન છે કાયદેસર જોવા જઈએ તો. આપણે તે પ્રોનાઉન્સિએશન પર ખૂબ ભાર દેવામાં આવેલો છે અને મારા પિતાશ્રી તો કન્ટિન્યુઅસલી કહેતા હોય છે જ્યાં સુધી શ્લોક શુદ્ધ ન થાય ત્યાં સુધી એને પ્રગટ કરવો ન જોઈએ. અને સ્પેશિયલી આ જ વસ્તુ મંત્ર માટે પણ ખૂબ સારી રીતે એપ્લિકેબલ છે. જે પણ બ્રાહ્મણની ઉચ્ચારણ શુદ્ધિ ન હોય તેના પાસેથી આપણે મંત્ર ઇત્યાદિ શ્રવણ કરવું ન જોઈએ. કારણ કે જો મંત્ર ખોટો બોલાય તો એનો દોષ છે અને અક્ષરમાં કોઈ ભેદ થઈ જાય. એક એનો પ્રસંગ આવે છે ભાગવતજીમાં. રાજા યજ્ઞ કરી રહ્યા હતા. રાણીએ મનમાં એમ કહ્યું કે મને પુત્રી થાય. ઋષિ મુનિએ એવા જ મંત્રોનું ગાન કર્યું. હવે રાજાને થયું કે પુત્ર આવશે, રાણીને થયું પુત્રી આવી. તો ઘણા બધા અક્ષરોમાં ભેદ થઈ જાય તો આખો એનો અર્થઘટન બદલાઈ જાય છે. મેં આપ લોકોને પહેલા જ કાલિદાસનો એક શ્લોક આપ લોકોને શ્રવણ કરાવેલો હતો, એના કારણે પુનરાવર્તન કરતો નથી. હવે શ્રી મહાપ્રભુજી અહીંયા જીવોનો અંગીકાર કરી રહ્યા છે, કુંભારનો અંગીકાર કરી રહ્યા છે. આ વાત આવી ગોવર્ધન પૂજાથી. અધિક માસ આવી રહ્યો છે હમણાં. આપણે બધા વિચારશું કે શું કરી શકાય, શું ન કરી શકાય. હમણાં જ 1-2 વિડીયોઝ જોઈ રહ્યો હતો હું. મને પણ પહેલા આશ્ચર્ય થયું, પણ પછી મને આનંદ આવ્યો. ઘણા લોકોને પ્રશ્ન થાય, અમારા ઘરે કાળું વસ્ત્ર એટલું બધું હોય નહીં, છાબો એટલી બધી ન હોય, તો અમારે ગિરિરાજજી કેવી રીતે સિદ્ધ કરવા? એક અનુભવી શૃંગારીએ
દોના હતા, એ દોના ઉપર અમુક પ્રકારનો રંગ લગાડીને, અમુકને થોડાક શ્યામ કરીને, અમુકને જેમ હતા તેમ રાખીને આખો એક ગિરિરાજજી સિદ્ધ કર્યો હતો. આપણે ત્યાં ગિરિરાજજી સિદ્ધ કરવાના આખી એક ક્રિયા છે, એમાં ગોબર ઇત્યાદિનો ઉલ્લેખ મળે છે. જ્યાં ન હોય ત્યાં છાબ હોય અને ત્યાં એને કાળા વસ્ત્રથી બાંધવામાં આવે, સિદ્ધ કરવામાં આવે અને પછી અંગીકાર કરવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ એક આપ લોકોના જાણ માટે છે. જ્યારે આપણે ત્યાં એક પ્રસંગ હોય તો એ પ્રસંગમાં એક સૌથી આનંદનો વિષય એ છે કે ઘણો બધો ધનનો જે આપણે સંચય કરેલો હોય એનો વિનિયોગ આપણે શ્રી ઠાકોરજીની સેવામાં કરીએ છીએ. આ એનો અલૌકિક આસ્પેક્ટ છે. હવે જરાક આનો એક લૌકિક એંગલ જોઈએ. ઘરમાં જો કોઈ યજ્ઞ હોય અથવા ઘરમાં તો કોઈ પ્રસંગ હોય તો સૌથી પહેલા દ્રવ્ય મળે સોનારને, આભૂષણો માટે. ત્યારબાદ દ્રવ્ય મળે દરજીને, વસ્ત્ર સિદ્ધ કરવા માટે. ત્યારબાદ દ્રવ્ય મળે ફૂલ વેચનારને, જેને સાદી ભાષામાં વાઘરી પ્રજા કહેવામાં આવે છે. જે ફૂલ વીણીને લાવે અથવા તો ગોતી શોધીને લાવે એના પાસેથી આપણે ફૂલ લઈએ. ત્યારબાદ શાકવાળા અને ફળવાળા પાસેથી આપણે શાક અને ફળ લઈએ. ત્યારબાદ કરિયાણાની દુકાનથી, કરિયાણા હું આપ લોકો માટે ટેસ્કો કહી દઉં, પટેલ બ્રધર્સ કહી દઉં, ત્યાંથી આપણે અનાજ લઈએ. અન્ય સાહિત્યની દુકાનમાં આપણે પૂજાનું સાહિત્ય લઈએ. જો દ્રવ્ય વધારે હોય તો આપણે જે સંગીતના વાજિંત્ર વગાડતા હોય, સંગીતના વાદ્યમાં નિપુણ હોય એવા વાદ્ય કલાકારોને આપણે આમંત્રણ આપીએ. વધારે દ્રવ્ય હોય તો નર્તકોને પણ બોલાવીએ. વિપ્રોને તો આમંત્રણ દેવું જ પડે. આપની કમાયેલું ધન એ આટલી બધી જગ્યાએ સેવામાં વિનિયોગ થઈ રહ્યો છે અને સાથે સાથે આ બધા ઘરોની લૌકિક પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આજીવિકાનું સાધન પણ થઈ રહ્યું છે. હવે ઘણીવાર આપણે લગ્ન કરીએ, આઈ એમ શ્યોર યુએસમાં તો બહુ $1 બિલિયન ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડિયામાં પણ કઈ નાની નથી. તો સાજ, સાહિત્ય, શ્રૃંગાર, દેખાવ, જમણવાર અને એમાં ઇટાલિયન, ઇન્ડિયન, મેડિટેરેનિયન, કોન્ટિનેન્ટલ, પંજાબી, ચાટ ઇત્યાદિ 25 જાતના કાઉન્ટર લગાડીએ અને પછી આપણે બ્રાહ્મણને કહીએ કે 25 મિનિટમાં લગ્ન કરાવો, તો જરાક આ પણ એક નોટ સો વ્યવહારિક વાત છે, જેના માટે આપ લોકોએ વિચાર કરવો જોઈએ. સંસ્કૃતિ, સંસ્કાર પોતાના પરંપરાગત આવેલા આ ક્રમથી નભે છે. તમારા અને મારા ટૂંકા કરવાથી બધું નમતું નથી. આનું ઉલટાનું નમે છે. તો અનેકવિધ જ્ઞાતિઓને જે લાભ થતો હોય છે એ આવા શુભ પ્રસંગોથી થતો હોય છે. તો ઘણીવાર આપણે વિચાર કરીએ, શું આ પુષ્ટિમાર્ગ કેવલ ધનાઢ્ય લોકોનો છે કે જે વલ્લભકુલને ભેટ આપી શકે અને એનો જ અંગીકાર અહીંયા થઈ શકે છે? તો આ એક સદંતર વિપરીત પર્સપેક્ટિવ છે લોકોનો. જે જીવ પાસે કાંઈ હોતું નથી અને એ જીવ દીનતા જો પ્રગટ કરે છે, એની વાણી વલ્લભને પ્રિય થાય છે, એનું વર્તન જો વલ્લભને પ્રિય થાય છે,
પછી જીવ પાસે કોઈ પણ પ્રકારની ધન સંપત્તિ પણ કેમ ન હોય, છતાંય શ્રી વલ્લભ એના પર કૃપા અવશ્ય કરે છે. આ કુંભાર લીલામાં નંદરાયજીની ગાય હતી. એમાં ઘણા બધા સાંડ અને આખલા પણ હતા. એમાં આનું નામ હતું મદોન્મત્તા. બીજો કોઈ સાંડ હોય આની સાથે આવી ન શકે, એની બરાબરી કરી ન શકે. શ્રી ઠાકોરજી એને ખૂબ ખવડાવ્યું હતું. જમનાજીમાં ઘણીવાર સ્નાન પણ કરાવ્યું હતું. મહાવનના એક કુંભારના ઘરે એનું પ્રાગટ્ય થયું હતું, જન્મ લીધેલો હતો. હવે જે નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા મેં આપ લોકોને કહી હતી, એ નારાયણદાસ બ્રહ્મચારીના ઘરે માટીના પાત્ર એ મહાવનમાં વેચવા આવતો હતો. હવે નારાયણદાસે એક દિવસ આ વૈષ્ણવને દૈવી જાણ્યો. દૈવી તો જાણ્યો, સાથે સાથે દૈવી જાણીને એને મહાપ્રસાદની પાતળ આપી. હમણાં જ મારું એક ડિસ્કશન થઈ રહ્યું હતું એક આચાર્ય સાથે. ખૂબ સુંદર વાત મને સમજાવી. આપણે ત્યાં અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરિત, અસમર્પિત લેવાની મનાઈ છે. તો જ્યારે સ્થિતિ ન હોય સમર્પિત લેવાની, ત્યારે શું કરવું? અન્ન દોષ દૂર થાય એના માટે ચરણામૃત પધરાવીને લેવાની એક પરિપાટી આપણે ત્યાં આવેલી છે. તો વિચાર કરો, જે જીવ દૈવી નથી એને મહાપ્રસાદ પધરાવવામાં આવે તો શું થાય? તો એની બુદ્ધિ નિર્મળ થઈ. નારાયણદાસને કહ્યું એણે કે તમે મને સેવક કરો, મને શ્રી આચાર્ય ચરણના સેવક થવું છે. નારાયણદાસે કહ્યું કે તમારી કુંભારની જ્ઞાતિ છે, તમારાથી તેમનો સંગ છૂટે કેવી રીતે? કારણ કે જનરલી કાસ્ટના કોન્ટેક્સ્ટમાં જે કુંભાર ઇત્યાદિ જ્ઞાતિઓ છે, એ લોકોનો સંપ વધારે હોવાથી એ લોકોનો જ્ઞાતિ વ્યવહાર વધારે હોય છે. ખરેખર તો મારો ઓપિનિયન એવો છે, જે જ્ઞાતિ વ્યવહાર તમારી ભગવત ભક્તિનું ખંડન કરે એ જ્ઞાતિ વ્યવહાર કોઈ પણ પ્રકારના કામનો નથી. જે જ્ઞાતિ વ્યવહાર તમને દેખાદેખીમાં લઈ આવે એ જ્ઞાતિ વ્યવહાર પણ કોઈ કામનો નથી. જે જ્ઞાતિ વ્યવહારના કારણે તમારે અનેકવિધ દ્રવ્યનું વિક્રય કરવો પડે અને એ ધનના વિક્રયથી કોઈનું કલ્યાણ પણ ન થતું હોય, તે એવા જ્ઞાતિ વ્યવહારનું પણ કોઈ કામ નથી. જાદવેન્દ્ર દાસે કહ્યું કે મેં વસ્તુ મનમાં નક્કી કરી લીધું છે, આજ પછી હું મા બાપને ત્યાં નહીં ખાઉં, જડ નહીં લઉં, શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવોનું લઈશ. કહેવાનો તાત્પર્ય એ હતો કે હું અસમર્પિત નહીં લઉં, શ્રી આચાર્ય ચરણના વૈષ્ણવોને ત્યાંથી હું મહાપ્રસાદ લઈશ. મારા ઘરનું પણ હું મોં નહીં જોઉં, હું અલગથી રહીશ. આ સાંભળી નારાયણદાસ પ્રસન્ન થયા. એમને સંસારનો ત્યાગ નથી કરવાનો, પરંતુ દુસ્સંગથી દૂર રહેવાનું છે. આ સાંભળીને નારાયણદાસ પ્રસન્ન થઈને કહ્યું કે આચાર્ય ચરણ પધારશે, હમણાં અમારા ઘરે રહેજો ત્યાં સુધી. આચાર્ય ચરણ પધારશે ત્યારે સેવક કરશે. લાકડી અને છાણા લઈ જતા હતા, લાવતા હતા. આચાર્ય ચરણ મહાવન પધાર્યા ત્યારે નારાયણદાસને ઘેર ઉતર્યા અને ત્યારે આ જીવને અંગીકાર કર્યો, સેવક કર્યા. જાદવેન્દ્રદાસ પરમ કૃપાપાત્ર ભગવદીય હતા એવું વાર્તા પ્રસંગમાં આપણને જાણવા મળે છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પોતે જ્યારે જ્યારે પરદેશ પધારતા હતા ત્યારે પરદેશમાં સાથે રહેતા હતા. આગળ એક વૈષ્ણવની વાર્તા આવશે જેમનું નામ છે વાસુદેવદાસ છકડા. વાસુદેવદાસ છકડામાં પણ બલ ખૂબ સુંદર હતું. અહીંયા પણ પૂર્વજન્મમાં આખલા હતા, એના કારણે કોઈ એમનો સામનો કરી ન શકતા હતા. જાદવેન્દ્રદાસ ઘણી બધી વસ્તુઓ ઉચકતા હતા. કનાથ, હળવાઈ, 4 દિવસનું સીધું, નાની રાવટી સહિત એક દિવસ
વૈષ્ણવ થાકી જાય તો તેમના મુકામ પર જઈને પરચારગી પણ કરતા હતા. એટલે બેઝિકલી જે ત્યારના જમાનામાં જે કેરિયર્સ હતા એ કેરિયરનો રોલ આ જાદવેન્દ્ર દાસજી ખૂબ સુંદરતાથી નિભાવતા હતા. હવે આના સાથે હરિરાયજી મહાપ્રભુનો એક પ્રસંગ આવે છે. એકવાર એક ચોકીદાર હતો, એને કહ્યું મને રજા જોઈએ છે, અને શ્રી હરિરાયજી પોતે ઓઢણી ઓઢીને ચોકીદારી કરવા લાગેલા હતા. ત્યારે વૈષ્ણવે કહ્યું કે આપ શું કરો છો? કે ભગવત સેવા કરી રહ્યો છું, ચોકી કરી રહ્યો છું. તો ત્યારે અહીંયા જાદવેન્દ્ર દાસ પણ ચોકી કરતા હતા રાત્રે. આવી રીતે વૈષ્ણવોની શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની સેવા કરતા હતા. વાર્તા પ્રસંગ બીજો આવે છે. જ્યારે શ્રી ગુસાઈજી ગોકુલ પધાર્યા હતા, એક દિવસ 1:30 પહોરની રાત વીતી ગઈ હતી. પ્રહર એટલે જનરલી 3 કલાક હોય, ઘટી એટલે જનરલી 24 મિનિટ હોય. પહેલા આપણે ત્યાં એક એવું યંત્ર હતું કે એક ઘટમાં એક વાસણને મૂકવામાં આવે અને ઈ જે અમુક સમય સુધી નીચે જાય, તેનાથી ઘડિયાળનો અથવા તો સમયનો ક્રમ ગણવામાં આવતો હતો. એનો આખો એક મિકેનિઝમ છે. એના યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ પણ અવેલેબલ છે. આપણે ત્યાં અષ્ટપ્રહર 8 એટલે 8 પ્રહર 8 × 3 એટલે 24, આવી રીતે 24 કલાક ગણવામાં આવેલા છે. તો હર પ્રહરના રાગ છે. જેવી રીતે માલકાંશ છે તો ઈ શ્રી ઠાકોરજી પોઢ્યા બાદ ગાવામાં આવે છે. બિહાગ છે તો શ્રી ઠાકોરજી સન્મુખ ગાવામાં આવે છે. રાજભોગ સંધ્યા આરતીને ઇત્યાદિ સમય હોય તો કાન્હરો ઇત્યાદિ ગાવામાં આવે છે. ઉત્થાપનનો સમય હોય તો નટ ઇત્યાદિ રાગ ગાવામાં આવે છે. રાજભોગનો સમય હોય ત્યારે મધમાત સારંગ, સામંત સારંગ, વૃંદાવની સારંગ ઇત્યાદિ રાગો ગાવામાં આવે છે. સાથે સાથે એના પહેલા જ્યારે ગ્વાલ અને પલ્લાનો સમય હોય ત્યારે આશાવરી, ધનાશ્રી ઇત્યાદિ બધા રાગ ગાવામાં આવે છે. પ્રાતઃ સમય હોય ત્યારે ભૈરવ ઇત્યાદિ રાગ ગાવામાં આવે છે. અને જ્યારે જ્યારે ઉત્સવના સમય હોય ત્યારે રાગ દેવ ગંધાર વધારે ગાવામાં આવે છે. અને જે લીલા પ્રાધાન્ય ઉત્સવ છે, નક્ષત્ર પ્રાધાન્ય ઉત્સવ છે, ત્યારે પ્રહરનો પણ નિયમ એનો ઉલ્લંઘન કરવામાં આવે છે. કારણ કે ત્યારે ભાવ વિભોર થઈને રાગ ગાવામાં આવે છે. જેવી રીતે રથયાત્રાના પદ હોય તો એમાં મલ્હારની આલાપચારી શરૂ થઈ જાય છે. અમુક સારંગમાં ગવાય છે અને પછી જગન્નાથ હરિદેવા એવા કીર્તનો રાગ મલ્હારની આલાપચારીથી શરૂ થાય છે. પવિત્ર એકાદશી હોય, ચાલુ હોય બધા દિવસ મલ્હારના, પણ છતાંય ત્યાં રાગ વૃંદાવની સારંગની આલાપચારી આવી જાય છે. અને એવી જ રીતે જ્યારે પરમાનંદદાસજી પણ રાત્રિના સમયમાં કીર્તન કર્યો હતો ત્યારે એમણે હેરી હે ભૈયા હો એ પણ રાગ વૃંદાવની સારંગમાં કીર્તન ગાયેલું હતું. વસંતના સમયે કેવલ વસંતના કીર્તનો ગાવામાં આવે છે, પરંતુ એમાં પણ 40 દિવસના ક્રમમાં 10-10 દિવસના બાયફ્રિકેશન કરવામાં આવેલા છે. હવે અહીંયા ફાગણ વદી સપ્તમીનો દિવસ હતો. તે સમયે શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી આજ્ઞા કરી હતી કે આ સમયે જો મંદિરનો પાયો ખોદાય તો સારો થાય, દ્રઢ થાય એવું મુહૂર્ત છે. આ કહીને આપ તો પોઢ્યા. જાદવેન્દ્રદાસ તત્કાળ પાયો ખોદ્યો. તે 2 પહોર બધા ખોદીને માટીનો ઢગલો કર્યો. તે લગભગ 6 કલાકનું કાર્ય સિદ્ધ કર્યું હતું અહીંયા. પછી શ્રી ગુસાઈજી જાગ્યા તો જોયું કે આ ઢગલો થયો છે, માટી આવી છે. કેવી રીતે આવી? ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે જાદવેન્દ્રદાસે બધી ખોદી હતી. શ્રી ગુસાઈજીએ જાદવેન્દ્રદાસને પૂછ્યું કે આ તમે ખોદી? જાદવેન્દ્રદાસે કહ્યું કે આપે શ્રીમુખીથી જે આજ્ઞા કરી હતી કે પાયો ખોદાય તો સારું, તો રાજ કડિયા મજૂર કારીગર 1 મહિનામાં પાયો પૂરો કરે એટલો ખોદ્યો. એવા સામર્થ્યવાળા હતા આ જાદવેન્દ્રદાસ કુંભાર. પછી મંદિર બનાવ્યું. શ્રી નવનીત પિરાજી વગેરે ઇત્યાદિ ત્યાં બિરાજ્યા. શ્રી ગુસાઈજી જાદવેન્દ્રદાસ પર ખૂબ પ્રસન્ન થયા. શ્રીજી દ્વાર
માં જળ ખેંચીને રુદ્રકુંડ પાસેથી એક કૂવો પોતાના હાથેથી સિદ્ધ કર્યો હતો, ખોદ્યો હતો. તેની માટી પકાવીને ત્યાં બાંધ્યો હતો. એના ઉપરથી જળ જે નીકળ્યું હતું એ ખારું હતું. એ ઓબ્વિયસ છે કે ત્યારે વેલ વોટર જે હતું એમાં થોડી ખારાશ રહેતી હતી. હવે એક મત એવો છે કે વેલ વોટર વોઝ નોટ પોર્ટેબલ, પણ બીજો મત એવો છે કે વેલ વોટર was one of the finest forms of water which had stronger immune powers because એમાં મિનરલ્સ ઘણા હતા. પણ એમાંનો ખાલી એક મેજર પ્રોબ્લેમ એ હતો જે માટી હતી અને બીજો પ્રોબ્લેમ હતો નમક હતું. એટલે સોલ્ટ વોઝ અ વેરી કોમન પ્રોબ્લેમ બેક ધેન, બટ એના પણ સોલ્યુશન્સ હતા લોકો પાસે. અહીંયા જે જળ ખારું હતું તો એવું કહેવાય છે કે શ્રી જાદવેન્દ્ર દાસ ગંગાજી ગયા, ત્યાં જઈ ગંગા જળમાં ઊભા રહીને હાથથી તર્પણ કરવા લાગ્યા અને વિનંતી કરી કે આવું મીઠું જળ જે મેં ખોદ્યું હતું ત્યાં કરો. પછી જ્યારે જળ મીઠું થયું ત્યારે જાણ્યું ત્યારે નીકળી ગયા. એનું કારણ એ હતું કે જગતમાં ઉત્તમ ગંગાજળ જે છે એ નિર્દોષ છે. તેથી શ્રીનાથજીને સેવામાં નિર્દોષ પદાર્થનો વિનિયોગ થાય માટે ગંગાજી ગયા. જાદવેન્દ્ર દાસ શ્રી આચાર્યજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એ આપણને આ વાર્તામાંથી જાણવા મળે છે. તો ઉત્તમ વસ્તુના ભોગતા શ્રી ઠાકોરજી છે એ આપ લોકોએ અનેકવિધ વાર શ્રવણ કર્યું છે, પરંતુ શ્રી આચાર્ય ચરણની કૃપાથી આ અલૌકિક પ્રતાપ જાદવેન્દ્ર દાસના વિનંતીના થકી રુદ્રકુંડ ઉપર ગંગાજીનું અવતરણ એ એક કૂવામાં થયું અને કૃપાથી એ જળ મીઠું થઈ ગયું. એ આપણે આ વાર્તામાંથી જાણી શકીએ છીએ. આગળની વાર્તા છે શ્રી ગુસાઈદાસ સારસ્વત. શ્રી મહાપ્રભુજીના જે સેવક છે, મથુરામાં રહેતા હતા, તેમની વાર્તાનો ભાવ આપણે જાણવાનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે. આ જે વાર્તા થઈ એના સંદર્ભમાં આપ લોકોને જો કોઈ પ્રશ્ન હોય તો આપ લોકો ચેટ પર લખી શકો છો. યથાશક્તિ યથામથી જે મને આવડશે એ હું આપ લોકોને જવાબ આપીશ. ગિરિરાજજી ના પાસે ગોવિંદ કુંડ છે, તેના પર કદમનું વૃક્ષ છે, ત્યાંના પોપટ છે શુક. આપણે ત્યાં શુક કેટલું મહાત્મ્ય છે. ખિલોનામાં પણ શુક બિરાજે છે. શ્રી ઠાકોરજી અમુક દિવસે શુકાકૃતિ કુંડલ પણ ધારણ કરે છે. શ્રી ઠાકોરજીને શુકાકૃતિ માલા પણ ધરવામાં આવે છે. સાથે સાથે શુક વસ્તુ તસ્તુ શુકો મહાદેવ, એ શુકદેવજી સાક્ષાત મહાદેવજીનું સ્વરૂપ છે. અને શ્રી મહાદેવજી વૈષ્ણવાનામ યથા શંભુ એવા પરમ વૈષ્ણવ આપણને શ્રીમદ ભાગવતજીમાંથી જાણવા મળે છે. મેં અધિક માસના મનોરથમાં એક જગ્યાએ એવો મનોરથ પણ જોયો હતો કે અત્યંત લીલોતરી કરવામાં આવે છે અને ત્યાં અનેકવિધ શુકોના વચ્ચે આ શ્રી ઠાકોરજી બિરાજે છે. સાથે સાથે એટલું જ નહીં, શ્રી રાધિકાજી, શ્રી સ્વામિનીજી આપશ્રીનો જે જ્યારે પ્રાગટ્યોત્સવ આવે છે રાધાષ્ટમીના દિવસે, એના પૂર્વમાં નિજતિબારીના ઉપર એક પોપટ એટલે કે એક શુક લટકાડવામાં આવે છે. એ સંકેતાત્મક છે કે હવે સુખદેવજીના, એવું કહેવાય છે કે સુખદેવજીના ગુરુ એવા શ્રી રાધિકાજી નો પ્રાગટ્યોત્સવ આવવાનો છે. શ્રી ઠાકોરજી વેણુનાદ કરતા હતા ત્યારે આ નાદરસમાં અધરામૃતનું પાન કરતા હતા. હવે આપ લોકો વેણુ ગીતના શ્રવણ કરજો, એમાં આપ લોકોને આ વેણુ નાદના માટેનો ખૂબ સુંદર ભાવ પોષણ આપણને ત્યાં થઈ શકે છે. આ ગુસાઈદાસ પૂર્વમાં સારસ્વત બ્રાહ્મણના ઘરે જન્મ લીધો હતો. 14 વર્ષના થયા ત્યારે એક બ્રાહ્મણના શ્રી મુખેથી શ્રીમદ ભાગવતજીનું પારાયણ અને ભગવદ્ ગીતા શ્રવણ કરી હતી. વિરક્ત થઈ ગયા હતા, તેથી તીર્થયાત્રા કરવા લાગ્યા. તીર્થ કરતા 24 વર્ષના થયા
ત્યારે મથુરા આવીને ચડ્યા, એટલે મથુરા આવીને રહ્યા હતા. વિશ્રાંત ઘાટ ઉપર શ્રી આચાર્ય ચરણના સંધ્યા વંદન કરતા દર્શન થયા. ગુસાઈદાસને મનમાં થયું કે એકલા તીર્થ ઘણા કર્યા, પરંતુ આપના શરણે જાઉં. આચાર્ય ચરણને કરી વિનંતી કે મહારાજ મારો અંગીકાર કરો. આચાર્ય ચરણે કહ્યું કે પણ તમે તો તીર્થ કરશો, તમને સેવક શા માટે કરીએ? ગુસાઈદાસે કહ્યું કે મહારાજ આપ જે આજ્ઞા કરો તે કરીશું. તીર્થ કરતા કરતા થાક્યો હવે, મથુરામાં એક ઠેકાણે રહીશ. આચાર્ય ચરણે નામ નિવેદન કરાવ્યું અને ભગવત સેવા પધરાવી કે ભગવત સેવા કરો. વિનંતી કરી કે મહારાજ આપ જ શ્રી ઠાકોરજી પધરાવીને આપો. એક વૈરાગી પાસેથી ચતુર્ભુજ શ્યામ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું હતું. તે વૈરાગી શ્રી આચાર્યજીને સ્વરૂપ આપી દ્વારકા પધાર્યા હતા. આચાર્યજી આ સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવીને ગુસાઈદાસને માથે પધરાવીને આપ્યું. ચતુર્ભુજ સેવા કરવો એક લાવો છે. શંખ ચક્ર ગદા પદ્મ ઇત્યાદિ આયુધોથી શ્રી સ્વામિનીજીના ભાવેથી આ 4 આયુધો મર્યાદાના ક્રમથી નથી અપિતુ પુષ્ટિ ક્રમથી બિરાજે છે. નમામિ શ્રી દ્વારિકાધીશમ શોભયા નિત્ય સેવિતમ શંખ ચક્રાદિ સંયુક્તમ ઘનશ્યામમ ચતુર્ભુજમ. એવી જ રીતે શ્રી વ્રજેશ કુમારજી કૃત શ્રી દ્વારિકા સ્તવનમ છે, દ્વારકેશાષ્ટકમ છે, ભજે સ્વામિની વલ્લભમ દ્વારકેશમ. જ્યારે એવી જ રીતે શ્રી મથુરાષ્ટકમ પણ છે. અને ચતુર્ભુજ સ્વરૂપ નિર્ણય માટે શ્રી હરિરાયજી કૃત એક ગ્રંથ બિરાજે છે. સાથે સાથે નિત્ય લીલાસ્તક ગોસ્વામી 108 શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રી આપ શ્રી પ્રશ્ન કરતા છે અને તૃતીય ગૃહાધીશ સરકાર શ્રી શ્રી વ્રજેશકુમારજી મહારાજ શ્રી આપ શ્રી ઉત્તર કરતા છે, ઉત્તરદાતા છે. આપશ્રીના બે સંવાદ સ્વરૂપે આપણે ત્યાં એક પ્રશ્નોત્તરી નામનો ગ્રંથ પણ પ્રકાશિત થયો છે, જેમાં આ ચતુર્ભુજ સ્વરૂપનો નિર્ણય શ્રીમદ ભાગવત અંતર્ગત ચતુર્ભુજ સ્વરૂપો, અષ્ટભુજ સ્વરૂપો, આપણે ત્યાં અષ્ટભુજ સ્વરૂપ પણ છે જે વ્રજચંદ્રજીના નામથી જાણવામાં આવે છે અને જે વિરમગામ શ્રી રઘુનાથજીના માથે બિરાજે છે. આપણે ત્યાં દ્વિભુજ, ચતુર્ભુજ, અષ્ટભુજ. મદન મોહનજીના સ્વરૂપે ચતુર્ભુજ ગદાધર દાસજીના સેવ્ય જામનગર બિરાજે છે. ચતુર્ભુજ ગોકુલનાથજી ગૌર સ્વરૂપ એવા શ્રી ગોકુલનાથજી ગોકુલ બિરાજે છે. અને ત્યારબાદ શ્યામ ચતુર્ભુજ સ્વરૂપ મથુરાનાથજી, છોટે મથુરાનાથજી, દ્વારકાધીશજી, શ્યામ મનોહર પ્રભુ, શ્રી કલ્યાણરાયજી ઇત્યાદિ ચતુર્ભુજ સ્વરૂપો આપણે ત્યાં પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં બિરાજે છે. ગુસાઈદાસ મથુરાના એક ઘરને લઈને ત્યાં સેવા કરવા લાગ્યા હતા. શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈદાસને સાનુભાવ જતાવતા હતા. એક વૈષ્ણવ શ્રી ગુસાઈજીને ત્યાં નિત્ય દર્શન કરવા આવતો હતો અને મનમાં વિચાર કરતો હતો કે મારા માથે પધારો તો હું સેવા આપશ્રીની કરું. આ પ્રકારે મનમાં રોજ વિનંતી કરી. ગુસાઈદાસે વૈષ્ણવને કહ્યું કે તમારી પાસે રહો, અમારી પાસે રહો અને સેવા કરો. વૈષ્ણવે ના કહ્યું કે એ નહીં કરું. તેના મનમાં એમ જ કે એકલા સ્વતંત્ર સેવા કરું. તેથી વૈષ્ણવ માન્યો નહીં. કેટલાક દિવસ પછી શ્રી ઠાકોરજી એ શ્રી ગુસાઈદાસને પ્રેરણા કરી. ત્યારે ગુસાઈદાસે વૈષ્ણવને કહ્યું કે હવે તમે શ્રી ઠાકોરજીને પધરાવીને સેવા કરો. ત્યારે વૈષ્ણવે કહ્યું કે તમે શું કરશો? ગુસાઈદાસે કહ્યું કે હું બદ્રિકાશ્રમ જઈશ, ત્યારે મારો દેહ છૂટશે. વૈષ્ણવે કહ્યું કે કદાચ ભગવત ઈચ્છાથી તમે પાછા આવો અને દેહ ન છૂટે તો શું? તો કે હું પડ્યો રહીશ. છતાંય ભગવાન આવી રીતે કંઈ કરશે નહીં. મારો અંત નિશ્ચિત છે. શ્રી ઠાકોરજી તમારા પર પ્રસન્ન છે. હું નહીં પધરાવું. ક્યારેક કદાચ એક દર્શન કરી લઈશ. ગુસાઈદાસ બદ્રિકાશ્રમ ગયા. વિરહમાં પોતાનો દેહ છોડ્યો. શ્રી ગુસાઈદાસ આવા આચાર્યચરણના કૃપાપાત્ર ભગવદીય હતા, જેમને પોતાનો અંત સમય આવ્યો હતો. જેવી રીતે ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા હતા,
એવી રીતે ગુસાઈદાસ પણ બદ્રિકાશ્રમ ગયા છે. કેટલાક દિવસ પછી ગુસાઈદાસના જે દેહ છૂટ્યો એના સમાચાર જાણ્યા ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે આચાર્ય ચરણના વૈષ્ણવ કોઈ દિવસ જુઠ્ઠું ન બોલે. દેહ છોડ્યો પછી મન લગાડીને સેવા કરવા લાગ્યા. ગુસાઈદાસ કેટલાક દિવસ ભગવત સેવા કરી પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. શ્રી ઠાકોરજીએ જતાવ્યું કે તું શુક હતો, લીલામાં પાછો આવ, માટે બદ્રિકાશ્રમ જા, ત્યાં વિરહ થશે, પક્ષી બનીશ, દેહ છૂટશે તારું સાધન તને સિદ્ધ થયું છે. ત્યારે ગુસાઈદાસને આજ્ઞા કરી અને પેલો જે વૈષ્ણવ હતો એ શ્રી ચંદ્રાવલીજીની સખી ચતુરા, એમનું નામ, મથુરામાં એક સનાઢ્ય બ્રાહ્મણને ત્યાં એનો જન્મ થયો હતો. મા બાપ સ્ત્રી બધા મરી ગયા હતા, વિરક્ત હતો, એકલો હતો. આચાર્ય ચરણનો સેવક થયો હતો, ભગવત સેવા કૃપાર્થી હતો, એને તાપ ખૂબ હતો. આપણે ત્યાં ગુરુદત્તા સ્વયં લબ્ધા, અને જો કોઈ ભક્ત હોય એની પણ સેવા આપણા માથે આવે તો ગુરુની આજ્ઞા લઈને એ સેવાનો અંગીકાર આપણે કરી શકીએ છીએ. હવે ધારો કે આપના કોઈ રિલેટિવ હોય અને એમને ત્યાં સેવા કરનાર કોઈ હોય નહીં, તો ગુરુની આજ્ઞા લઈને એ સેવા આપણા માથે પધરાવી શકીએ. પરંતુ આપણે એમ વિચાર કરીએ કે આ ઠાકુર હવે મારા નહીં, અને એમ વિચાર કરીએ આ તો મારા મામીના, મારા મામાના, મારા નાનાના, મારા નાનીના, મારા કાકાના, મારા કાકીના, તો પછી આપણો ઈશ્રી ઠાકોરજીમાં મમત્વ નથી. કારણ કે વિચાર આવવો જોઈએ કે મમ સ્વામી, આ મારા સ્વામી છે, મારા ઠાકોરજી છે. તો અહીંયા શ્રી ઠાકોરજીએ સ્વપ્નમાં આજ્ઞા આપી હતી કે તું શ્રી ગુસાઈ દાસને ત્યાં જજે અને દર્શન કરજે, નિત્ય દર્શન કરજે, તમારા માથે આ સેવા પધારશે. એવી આજ્ઞાથી આ જે જીવ હતા એ મૂળ સ્થાને પધાર્યા હતા અને પ્રકારે બધા જે સાધન હતા એ બધા ફળીભૂત થયા હતા. એ આપણે આ વાર્તામાંથી જાણી શકીએ છીએ. આગળની વાર્તા છે વાર્તા 27. આપણા પાસે હજી થોડોક સમય છે. નાની વાર્તાઓ છે એટલે એનું વધારે વિશ્લેષણ કરતો નથી, પરંતુ આગળની વાર્તા છે એ થોડી મોટી છે. વન ઓફ ધ ફેવરેટ વાર્તા છે મારી, કારણ કે આમાં ખૂબ સુંદર સિદ્ધાંત આપણને જાણવા મળે છે. એ છે માધવ ભટ્ટ કાશ્મીર. મૂલે ત્યાં અમે કાશ્મીરી છે. અમારું ગોત્ર છે કાશ્મીરી માલવીય. મૂળ વતન અમારું કાશ્મીર છે. કાશ્મીરમાંથી લક્ષ્મીજી ભ્રષ્ટ થયા હતા. લક્ષ્મીજીએ સ્થાન છોડ્યું હતું. ત્યારબાદ અમુક કાશ્મીરી બ્રાહ્મણો ગુજરાત ગયા, મધ્યપ્રદેશ ગયા, અને અમુક બ્રાહ્મણો સાઉથ ગયા. શ્રીના ગૌડ, એવા શ્રીગોડ બ્રાહ્મણ, કાશ્મીરના નિવાસી, અમુક જે અમારા ડિસેન્ડન્ટ્સ હતા એ બધા હજી પણ કાશ્મીરમાં રહ્યા હશે, પરંતુ એનો હિસ્ટ્રી હવે અવેલેબલ નથી, બીકોઝ કાશ્મીરી પંડિત્સ વર એવિક્ટેડ ફ્રોમ ધેર ઓન નેશન. હવે વિચાર કરો, મુંબઈનો બ્રાહ્મણ મુંબઈમાં જે રે, વતન એનું ઉમરેઠ, અને જેના બેકરૂટ્સ કાશ્મીર હોય, તો એ કોકટેલ કેવું હોય જરા એનો આપ લોકો વિચાર કરો. તો માધવ ભટ્ટ કાશ્મીરમાં રહેતા હતા. કાશ્મીરી, એમની વાર્તાનો ભાવ આપણે જાણીએ. લીલામાં જશોદાજીની દાસી રત્ના, એમનું નામ, ચતુર હતા. જે શૈયાજી હતા એની વિછાવાની ખૂબ સુંદર કળા હતી. જળ લઈ આવવાની સેવા પણ કરતા હતા. કુમારી રાધા સહચરીના સંગમાં રહેતા હતા. માધવ ભટ્ટ કાશ્મીરી એક બ્રાહ્મણને ત્યાં પ્રાગટ્ય થયું હતું. માધવ ભટ્ટ કેશવ ભટ્ટના સેવક થયા. એક દિવસ આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજી કથા કરતા હતા. કેશવ ભટ્ટ ઊંચા આસને બિરાજ્યા, અહંકાર રાખ્યો જ્ઞાનનો. માધવ ભટ્ટ દીનતાથી નીચે આસને બિરાજ્યા, દાસ ભાવથી શ્રવણ કર્યું. કેશવ ભટ્ટને કથા શ્રવણ કરી પરંતુ ફલીભૂત ન થઈ. અહીંયા માધવ ભટ્ટને ફલીભૂત થઈ. એક દિવસ આચાર્ય ચરણના બીજા બધા વૈષ્ણવો હસી ખેલીને ભગવદ વાર્તા કરી રહ્યા હતા. ત્યારે કેશવ ભટ્ટે કહ્યું કે હું તો આ લોકોની વાર્તા સાંભળીશ. કેશવ ભટ્ટે કહ્યું કે તમને આ બધી મશ્કરી ગમે છે? માધવ ભટ્ટે સ્પષ્ટતયા કહી દીધું, મને આ વૈષ્ણવોની મશ્કરી ગમે છે. આપની
કથા સાંભળો કરતા તો આ હસી મશ્કરી સાંભળું તે વધારે ઉત્તમ છે. તેથી ત્યાં જઉં છું. માધવ ભટ્ટે કહ્યું. માધવ ભટ્ટની આ વાત સાંભળીને કેશવ ભટ્ટે વિચાર કર્યો કે આ હવે સેવક મારા કોઈ જ કામનો નથી. એટલે શ્રી આચાર્ય ચરણને ભેટ આપી, મને કોઈ કામના નથી. માધવ ભટ્ટ આચાર્ય ચરણ પાસે આવ્યા, વિનંતી કરી, નામ નિવેદન કર્યું અને પછી શ્રીમુખે માધવ ભટ્ટે જે કથા સાંભળી હતી તેનો નિષ્કર્ષ અહીંયા જતાવ્યો. આચાર્ય ચરણે કહ્યું કે કેશવ ભટ્ટે પણ કથા સાંભળી હતી, છતાંય વૈષ્ણવે જયારે પૂછ્યું હતું કેશવ ભટ્ટે સાંભળી, માધવ ભટ્ટે સાંભળી, માધવ ભટ્ટ આપના પાસે આવ્યા, કેશવ ભટ્ટ આપના પાસે ન આવ્યા, આનું કારણ શું? ત્યારે કહ્યું કેશવ ભટ્ટે બરાબરીના આસન પર બેસીને સાંભળી, એમાં દીનતા ભાવ પ્રગટ ન થયો, એને બોધ ન થયો. છતાંય માધવ ભટ્ટે દાસભાવ રાખીને સાંભળી, એના કારણે એને ફલરૂપ થયો, એવું ભાવ પ્રકાશમાં આપણને અહીંયા જાણવા મળે છે. એટલે ઘણા લોકો કથામાં આમ બેસે, આમ જાણે કે વક્તા કોઈ પ્રકારની હસી ક્રિયા કરી રહ્યા હોય અને આપણને બહુ ઉત્તમ પ્રકારનું જ્ઞાન હોય એવી રીતે આમ આડંબર કરીને બેસે, જાણે કે અમે કોઈ ઉત્તમ પ્રકારના શ્રોતા છે ને અમને બધું આવડે છે, તમારે બોલવાની કોઈ જરૂરત જ નથી. અહીંયા ભાવ પ્રકાશમાં જાણવા મળે છે દાસ ભાવ હોય તો કથા ફલરૂપ થાય, અહંકાર હોય તો એને કોઈ પણ પ્રકારનો કથાનો ફળ મળતો નથી. મૂળમાં માધવ ભટ્ટ લીલા સંબંધી હતા, મહાપ્રભુજીની વાણી ફલીભૂત થઈ હતી. માધવ ભટ્ટ કાશ્મીરી લીલા સંબંધી હોવાના કારણે અંગીકાર થયો. કેશવ ભટ્ટ લીલા સંબંધી ન હતા, મર્યાદા માર્ગીય હતા, સ્વર્ગ અને મુક્તિના અધિકારી હતા. માંગો હજી સ્વર્ગ, માંગો હજી મોક્ષ, માંગો હજી મુક્તિના અધિકાર. આ વૈષ્ણવત્વ આપણને મળ્યું છે અને આપણે હજી આ મુક્તિના પાછા આપણે ગીતો ગાઈએ, મુક્તિ મળે કે ના મળે મને તમારી ભક્તિ કરવી છે. આ કેવલ બોલવાના માટે બધા ગીતો ગાઈ રહ્યા છે, કોઈ આનું લિટરલ મિનિંગ કરતા નથી. કારણ કે જેવો કોઈ પ્રકારનો સંકટ આવે ને આ મારું શું થશે, આ મને સ્વર્ગ મળશે કે નહીં મળે, એ ભગવાન જરા 1% ભરોસો તો ભગવાન પર રાખતા શીખો. અહીંયા ગોકર્ણે કઈ માંગ્યું ન હતું છતાં એની સદગતિ એ કરી હતી, અને ધુંધુકારીએ આટલા બધા પાપ કર્યા હતા અને ગોકર્ણે એના માટે કંઈક સુંદર ભાગવતજીનું કાર્ય કર્યું હતું અને એની પણ ગતિ સત થયેલી હતી. તો આપણે તો ભગવત સેવા કરીએ છીએ, ધુંધુકારી તો નથી ને. આપણે ભગવત સેવા કરતા હોઈએ, જો કોઈના માટે મ્લેચ્છ વિચારો ન હોય, સત્યપરાયણ હોઈએ, દાન ઇત્યાદિમાં આપણે નિષ્ક્રિય હોઈએ, આપણે આસક્તિ ન રાખીને છતાંય કર્તવ્ય સમજીને આ બધી વસ્તુ કરતા હોઈએ, માતા પિતા પંચાગ્નિનો આપણે દાવન કરતા હોઈએ, પંચાગ્નિની આપણે રિસ્પેક્ટ કરતા હોઈએ, આચાર્યની સેવા કરી રહ્યા હોય, ગુરુ આવે ત્યારે એમના સેવામાં આપણે તત્પર રહીએ, અન્ય વૈષ્ણવોને સહાયક થઈએ, સમાજને સહાયક થઈએ, મનમાં કોઈ પ્રકારનો મ્લેચ્છ દોષ ન રાખીએ, જે નેગેટિવ વિચાર ન રાખે, અને આપણે ભગવત ભક્તિમાં, ભગવત ભાવમાં, ભગવત સેવામાં, ભગવત અનુસંધાનમાં, ભગવત શૃંગારમાં, ભગવત કીર્તનમાં, ભગવત સાહિત્યમાં, ભગવત કથામાં જો આપણે રુચિ આટલી રાખીએ તો શું આપણે મુક્તિ અને મોક્ષ માટે આટલો બધો વિચાર કરવો પડે કે જરાક આટલું શ્રીમદ ભાગવતજી શ્રવણ કર્યું અને બધા મુક્તિ માંગે પછી આપણે ભગવત આશ્રય કરવાનો હોય, અને છતાંય આપણે સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત, ત્યાં ઋષિ મુનિઓ સ્વર્ગની પ્રાપ્તિ માટે સહસ્ર વર્ષ પૂર્ણ થયા બાદ એક સત્ર કરી રહ્યા હતા. આપણે આ સ્વર્ગ માટે તો કશું કરવાની જરૂરત નથી. આપણે કેવલ અને કેવલ શ્રી ઠાકોરજીનો આશ્રય, એ આપણો કૃષ્ણ એવ ગતિર્મમ, એ આપણો સ્થિર રહે એના માટે આ બધી કર્તવ્યો કરવાના છે. અને એ આઉટ ઓફ લવ એન્ડ કમ્પેશન, નોટ આઉટ ઓફ કમ્પલ્શન. ઇટ્સ ટુ બી ડન આઉટ ઓફ લવ એન્ડ કમ્પેશન એન્ડ નોટ આઉટ ઓફ કમ્પલ્શન. Only then you will be getting a direction towards the Almighty. માધવ ભટ્ટ નું આચાર્ય ચરણે નામ નિવેદન કરાવ્યું, પૂછ્યું શું કર્તવ્ય છે, ભગવત સેવા પધરાવીને આપી. લાલજીના સ્વરૂપ મારા બાપ દાદાઓ પાસેથી ઉપલબ્ધ થયા છે, પ્રાપ્ત થયા છે, એની અમે ચંદન ઇત્યાદિ સમર્પિત કરીએ છીએ, તુલસી ચડાવીએ છીએ, ધૂપ દીપ કરીએ છીએ, મર્યાદા પ્રકારે આવાહન વિસર્જન કરીએ છીએ. મહાપ્રભુજીએ કહ્યું પધરાવીને લાવો, પંચામૃત સ્નાન કરાવ્યું, બિરાજાવ્યા, પોતે માર્ગ રીત દિખાઈ પ્રગટવે, પોતે સેવા કરી, આખી પુષ્ટિ માર્ગની રીત શીખવાડી,
ત્યારબાદ કાશ્મીર મોકલ્યા અને માધવ ભટ્ટ કાશ્મીરી પોતે સેવા કરવા લાગ્યા. ગામમાં માધવ ભટ્ટને ત્યાં મોટા ગ્રહસ્થ રહેતા હતા, દીકરો મર્યો હતો, ઘણો પશ્ચાતાપ કર્યો, તાલાવેલી કરી, વિનંતી કરી. અહીંયા આજે જે શેઠ હતા, ગૃહસ્થ હતા, એ દોડીને આવ્યા હતા, વિલાપ કરવા લાગ્યા. માધવ ભટ્ટી એમનું દુઃખ જોવાયું ન હતું અને પછી દયા આવી ત્યારે વિનંતી કરી શ્રી ઠાકોરજીને, દયાલોર સમર્થસ્ય દુઃખાયેવ દયાલુતા વિશ્વોદ્ધારણ દક્ષશ્ચ શાસ્ત્રે શ્વે કસ્ય શોભના. આ શ્લોકથી વિનંતી કરી ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા આપી. આનો અર્થઘટન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપ દયાળુ છો તો કે કેવા દયાળુ છો? કે અસમર્થ પર દયાળુતા આપ કરો છો? કેમ તે દયાળુતા આપનો એક સૌથી મોટો લક્ષણ છે. દુઃખી પર આપ દયાળુતા પ્રકટ કરી રહ્યા છો. વિશ્વોદ્ધાર માટે ચતુર છો. એ જે છો એ આપ જ છો. મારા ઇન્ટરનેટમાં એક પ્રોબ્લેમ હોવાના કારણે આ એક મિનિટનો આપણે અહીંયા વિરામ લેશું. જગતનો ઉદ્ધાર ભગવાન કરી શકે, જગતના તાપ દૂર કરી શકે જો આટલા દયાળુ જો પ્રભુ હોય અને આ બધી સાધનાઓનું ગાન શાસ્ત્ર કરે છે. જ્યારે આ શ્લોક સાંભળ્યો ત્યારે ઠાકોરજી આજ્ઞા આપી કે ખાલી એટલું કહી દે કે તારો દીકરો જીવ્યો. માધવ ભટ્ટ કાશ્મીરી બહાર આવ્યા અને કહ્યું ઓલા ગૃહસ્થને કે તારો દીકરો જીવ્યો. તો દલીલ કરવા લાગ્યા કે તમે ના મંત્ર આપ્યો, ના તંત્ર કર્યું, ના કઈક એના પર પાણી છાટ્યું, ના જળ છાટ્યું, ના કઈ કર્યું, કોઈ પણ પ્રકારનો સાધન કર્યો નથી, તો પછી જીવી કેવી રીતે શકે? એટલામાં તો એના ઘરેથી બધા સમાચાર આવ્યા કે આપનો દીકરો જીવ્યો છે. વધાઈ આપી, વધામણા કરી. માધવ ભટ્ટ કાશ્મીરી મોટા ભગવદીય હતા, એમને જાણી અને ત્યારબાદ ગયા. રાત્રે માધવ ભટ્ટ કાશ્મીરીને વિચાર આવ્યો કે આ જે થયું ખોટો થયું. સંસારમાં દુઃખ સુખ તો લોકો પાસે ઘણા છે, હવે શ્રી ઠાકોરજીને આવી રીતે તકલીફ દેવાની એ આપણા માટે સારું નથી. લૌકિક કાર્યો માટે શ્રી ઠાકોરજીને આવી રીતે પરેશાન ન કરાય, પરિશ્રમ ન દેવાય, એ વિચાર કર્યો. મહાપ્રભુજી પાસે આવીને રહેવા લાગ્યા અને એક ખૂબ સુંદર કામ એ થયું. જેવા શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા, આવવાનો અવસર મળ્યો, તેનાથી સુબોધિનીજીનું લેખન કાર્ય શ્રી આચાર્ય ચરણની કૃપાથી ખૂબ સુંદર રીતે થવા લાગ્યું હતું. ગામ છોડ્યું હતું. લૌકિકમાં લૌકિકની જેમ રહે તો ધર્મ રહે, લૌકિકમાં જો અલૌકિક પ્રકારની કોઈક વસ્તુઓ કરવા લાગે તો તકલીફ થાય. આવો જ એક પ્રસંગ ગોસ્વામી હવેલી શ્રી નટવરલાલજી શ્યામલાલજી પ્રભુ જ્યાં બિરાજે છે ત્યાંનો એક હતો. એક એવો અવસર આવ્યો હતો જ્યાં અનેકવિધ વૈષ્ણવો આવ્યા હતા અને ત્યારે સ્ટેમ્પીડ થયું હતું. લગભગ 11 જીવોનો શ્રી હરિશરણ પામ્યા હતા દર્શનના સમયે. ત્યારે ત્યાંના તત્કાલ જે ગોપીનાથજી આચાર્ય છે એમને સંજીવની વિદ્યા સિદ્ધ થયેલી હતી અને 11 જે વૈષ્ણવ હતા એમને પુનર્જીવિત કર્યા હતા. અને ત્યારબાદ ગોપીનાથજી ઈ સંજીવની વિદ્યા ગુપ્ત કરી હતી અને દીપક સ્વરૂપે આપ ત્યાં નિત્ય અહર્નિશ આટલા વર્ષોથી ત્યાં બિરાજી રહ્યા છે. કારણ કે અલૌકિક પ્રસંગે આવું લૌકિક બાધક આવ્યું હતું, વૈષ્ણવોને પીડા ન થાય એ હેતુથી આપશ્રીએ આ એક પોતાનું સામર્થ્ય પ્રકટ કર્યું હતું અને વૈષ્ણવોને પુનર્જીવિત કર્યા હતા. માધવ ભટ્ટ કાશ્મીરી વિચાર કર્યો કે જેનું જે થાય તેને તે ભોગવવું પડે.
વૈષ્ણવે વિચારીને કામ કરવા જોઈએ. આવા અલૌકિક કાર્યથી લૌકિક પ્રકારની તકલીફો દૂર ન કરવી જોઈએ. માધવ ભટ્ટ કાશ્મીરીનું લખાણ અભ્યાસ ખૂબ સુંદર હતું. સુબોધનીનું લેખન કાર્ય આપે કર્યું હતું. શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી ભાગવતજીની ટીકા શ્રી સુબોધનીજી કરી રહ્યા હતા. માધવ ભટ્ટ કાશ્મીરી તેને લખતા જાય. માધવ ભટ્ટને જે ન સમજાય તો છોડે લખવાનું, બેસી રહે, આચાર્ય ચરણ માધવ ભટ્ટને પૂરું સમજાવે, ત્યારબાદ લખતા. આવી રીતે બેસતા હતા માધવ ભટ્ટ કાશ્મીરી, કે પોતાનો જે પગ હતો ને એને ઢાંકી દેતા હતા, કારણ કે પોતાના ગુરુને પોતાનો પગ દેખાય નહીં એવી રીતે બેસતા હતા. દાસ ભાવથી બેસતા હતા. પરંતુ આજનો જમાનો થોડો વિપરીત થયો. આપણે પેન્ટ શર્ટમાં આવ્યા, આપણે મોજા પહેરી લીધા એટલે આપણને લાગે કે આપણા પગ દેખાતા નથી. હવે માધવ ભટ્ટ કાશ્મીરી જ્યારે શ્રી આચાર્ય ચરણ સાથે પરદેશ હતા, સુબોધિનીજીનું લેખન કાર્ય ચાલી રહ્યું હતું. કાયદેસર જોવા જઈએ તો ત્રીજી આજ્ઞાનો ઉલ્લેખ છે ને આપણને વાર્તા પ્રસંગમાંથી નથી મળતો, પરંતુ નિજ વાર્તા ગરુ વાર્તામાંથી સ્થાન આપણને ઉપલબ્ધ થાય છે. હવે સુબોધિનીજી લખતા હતા એટલે આમ શ્યોર એકાદશ સ્કંદ જ ચાલુ હશે, કારણ કે માધવ ભટ્ટને લાગી લઘુશંકા. કરવા ગયા, રાત્રિનો સમય, ચોરે તીર માર્યું. માધવ ભટ્ટ કાશ્મીરને તીર વાગ્યું અને ત્યાં પોતાનો જીવ છોડ્યો. મહાપ્રભુજીના પાસે વૈષ્ણવો આવ્યા અગ્નિ સંસ્કાર કર્યા બાદ અને પૂછ્યું કે માધવ ભટ્ટ કાશ્મીરી તો આટલા સારા ભગવદીય, તો પછી આવું શા માટે થયું? આચાર્ય ચરણે શ્રી મુખેથી આજ્ઞા કરી. માધવ ભટ્ટ અંત સમયે શ્રી વલ્લભનું નામ લીધું હતું. જેવી રીતે અજામિલે નારાયણ પોતાના પુત્ર સ્વરૂપે ભગવાનને યાદ કર્યું હતું, માધવ ભટ્ટ કાશ્મીરનું સૌભાગ્ય હતું કે શ્રી આચાર્ય ચરણનું અંત સમયે નામ લીધેલું હતું. એના થકી એને કોઈ પ્રકારની હાનિ થઈ નથી, એને પરલોક સિદ્ધ થયું હતું. હવે અપરાધ શું હતો કે શૈયાજી બિછાવી હતી અને શૈયાજી બિછાવી હતી ત્યારે સોઈ રહી ગઈ હતી. હવે એવી કેવી શૈયાજી બિછાવી કે એમાં સોઈ રહી જાય? તો આચાર્ય ચરણે આજ્ઞા કરી કે ફૂલની શૈયાજી બિછાવી હતી. તો એક દિવસ જે ફૂલોમાં અજાણતા સોઈ રહી ગઈ હતી એ શ્રી ઠાકોરજીને કરડી હતી. એ માધવ ભટ્ટે જાણ્યું નહોતું. જ્યારે શ્રી ઠાકોરજીનો શ્રીઅંગનો સ્પર્શ થયો તેનાથી દોષ થયો, અપરાધ થયો. પરંતુ એમનું જે દેહ હતો એ ભગવાન નામ લેતું હતું, એના કારણે એનો દેહ છૂટ્યો છે, એના કારણે એને કઈ બાધક નથી થયું. શ્રીનાથજીના ચરણારવિંદ પામ્યા છે અને હવે એને કોઈ પ્રકારની કર્તવ્યતા રહી નથી. જરાક અહીંયા વિચાર આવ્યો. ભાવ પ્રકાશમાં આપણે એક વસ્તુ જાણીએ. પુષ્ટિમાર્ગમાં શૈયાઓ પર ફૂલ બિછાવવાની પ્રક્રિયા શ્રી આચાર્ય ચરણ શ્રી સ્વામીજીએ પ્રગટ કરી નથી. એક દિવસ માધવ ભટ્ટ કાશ્મીરીને વિચાર આવ્યો કે આવી રીતે શૈયા જો પ્રગટ થાય, ફૂલ સ્વરૂપાત્મક છે, એમાં ના જ નથી, પરંતુ એને શૈયા પર આવી રીતે કરીએ તો કેવું થાય? તો જ્યારે ફૂલની આવી શૈયા કરી તો ફૂલના ડાઘા બધા વસ્ત્ર પર લાગ્યા હતા અને એ શ્રી મહાપ્રભુજીના ઉચિત માર્ગ અનુસાર આખી આ સેવા પ્રણાલી ન હતી. પ્રભુને ઠીક ન લાગ્યું, એના કારણે ત્યાં સોઈ રહી. માધવ ભટ્ટને દંડ આપ્યો, સગડા વૈષ્ણવોને બોધ આપ્યો કે આચાર્ય ચરણે શ્રી પુષ્ટિ માર્ગની જે રીત જે અહીંયા સ્થાપિત કરેલી છે, ગ્રંથોમાં જે આપણે આજ્ઞા કરવામાં આવેલ છે, તો આપણે ત્યાં સેવા સંબંધી ઘણા બધા ગ્રંથો છે. સેવાની પરિભાષા આપણે તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા, સેવા કૃતિર્ગુરોરાજ્ઞા, ચેતસ્તત પ્રવણમ સેવા ઇત્યાદિ શ્લોકોમાં આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ ચતુશ્લોકી ગુસાઈજી કૃત, ચતુશ્લોકી વૃત્રાસુરની, એમાં પણ આપણે એના અનુસંધાન લઈ શકીએ છીએ. શ્રી સર્વનિર્ણય પ્રકરણ ભાગવતાર તત્વાદીપ નિબર અંતર્ગત એમાં પણ સેવા સંબંધી કારિકાઓ આવે છે. ત્યારબાદ સુબોધનીજીમાં પણ ઘણો બધો સેવા પક્ષની વાતો આવે છે. ત્યારબાદ સાધન દીપિકા નિત્ય સેવા શ્લોકા શ્રી ગોપીનાથજી કૃત, એમાં આપણને જાણવા મળે છે. શ્રી ગુસાઈજી કૃત રહસ્યમય જે ગ્રંથો છે, શૃંગાર રસ મંડન, દાન લીલા અને દાનોલ્લાસ ઇત્યાદિ જે ગ્રંથો છે, એમાં બધો વર્ણન આવે છે. ત્યારબાદ હરિરાય મહાપ્રભુ આપશ્રીએ તો
હરિરાય વામુક્તાવલી અંતર્ગત અનેકવિધ પ્રકારના સ્તુતિ ગ્રંથો, ભાવ ગ્રંથો ઇત્યાદિનું પ્રકાશન કર્યું છે. શ્રી ગુસાઈજીએ ટિપ્પણીજી અને ઉત્સવોનો નિર્ણય એનો પણ પ્રબંધ કર્યો છે. શ્રી ગોકુલનાથજીએ વાર્તા પ્રસંગ કરીને શ્રી હરિરાયજીએ ભાવ પ્રકાશ કહીને જ્યાં જ્યાં સેવાના સંબંધમાં વસ્તુઓ જણાવવાની છે એ જણાવી છે. ત્યારબાદ સેવા પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર જે ગુસાઈજી કૃત ગ્રંથ છે એ પણ એનો અનુસંધાન લેવાનો છે. સાથે સાથે સેવાના સંદર્ભમાં સેવા કૌમુદી નામનો એક ગ્રંથ છે જે ઋતુકાલ સમયના અનુસંધાનમાં ભાવ આપણને જણાવે છે. દ્વારકેશજી કૃત ભાવના છે એ આપણે જાણવાની છે. યોગી ગોપેશ્વરજી કૃત ભાવના છે એ આપણે જાણવાની છે. હરિરાયજી કૃત શિક્ષા શ્લોકી છે, સહસ્રી ભાવના છે એ પણ આપણે જાણવાની છે. અને સાથે સાથે આગળ જતા કીર્તન સાહિત્યમાંથી જે સેવાના ભાવો પ્રગટ થાય છે એ આપણે જાણવાના છે. જો વધુ સમય મળે તો નાથ દ્વારા પ્રકાશિત સેવા રસોદધી છે એ જાણવાની છે. આનાથી આખો સેવાનો ક્રમ આપણે સિદ્ધ કરવાનો છે. સેવાનું આખો એક રિસર્ચ પેપર રેડી થવું જોઈએ, જેના માટે હું એક લીડ લઈ રહ્યો છું. અને જે વૈષ્ણવોને હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી વ્રજભાષા આવડતી હોય એનું આખું કમ્પાઇલેશન કાર્ય ઓલરેડી અમારા સાઈડથી શરૂ કરવામાં આવેલું છે. માધવ ભટ્ટનો દેહ છૂટ્યો, શ્રી સુબોધનીનું જે લેખન કાર્ય હતું એ ત્યાં રહ્યું. ભગવદ ઈચ્છા હશે આટલી પ્રગટ કરવાની હશે, તેથી આ માધવ ભટ્ટ કાશ્મીરીની વાર્તા કહી. શ્રી ઠાકોરજીને પાસે બોલાવવા હતા, તેથી આ આજ્ઞા કરી હતી 3 વાર. શ્રી મહાપ્રભુજીએ 2 વાર ન માની. માધવ ભટ્ટને આ અપરાધ વિશે લીલામાં બોલાવ્યાની 3જી આજ્ઞા થઈ. આચાર્ય ચરણે અંતઃકરણ પ્રબોધ કર્યો અને અંતર્ધાન થયા. અને આ પણ કારણ છે આ વાર્તાનું. એવી આ વાર્તા 27 નું અનુસંધાન લઈને આજે આ વાર્તાનો આપણે અહીંયા વિરામ લઈએ છીએ. શુભમ ભવતુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.